દિયોદરમાં ઠેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા છે। દિયોદર સ્ટ્રીટ હાઈવે ઉપર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની। અનેક ઠેકાણે હોર્ડિંગ્સ પણ તૂટી પડ્યા છે તો કેટલાક કાચા મકાનોના પતરા પણ ઉડી ગયા હોવાની ઘટના બની છે। વાવથરાદના આ દ્રશ્યો છે જ્યાં ભારે પવન ફૂંકાતા ઠેક ઠેકાણે નુકસાની થઈ હોવાની ઘટના બની છે। કેટલીક દુકાનોના હોર્ડિંગ પણ ધરાશાયી થવાની ઘટના બની છે તો દિયોદરમાં ઠેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા છે। આ ઉપરાંત જે કાચા મકાનો આવેલા હોય તેના પણ પતરા ઉડી ગયા હોવાની પણ ઘટના બની છે। તો વાવથરાદમાં ભારે પવન ફૂંકાયો, વરસાદ વરસ્યો, કેટલાક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે। તેની વચ્ચે કેટલાક હોર્ડિંગ તૂટવાની, વૃક્ષો ધરાશાયી થવાની અને મકાનોના પતરા ઉડી જવાની પણ ઘટના બની છે। વાવથરાદના આ દ્રશ્યો છે જ્યાં ભારે પવન ફૂંકાતા ઠેક ઠેકાણે નુકસાની થઈ હોવાની ઘટના બની છે। કેટલીક દુકાનોના હોર્ડિંગ પણ ધરાશાયી થવાની ઘટના બની છે તો દિયોદરમાં ઠેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા છે। આ ઉપરાંત જે કાચા મકાનો આવેલા હોય તેના પણ પતરા ઉડી ગયા હોવાની પણ ઘટના બની છે। તો વાવથરાદમાં ભારે પવન ફૂંકાયો, વરસાદ વરસ્યો, કેટલાક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે। તેની વચ્ચે કેટલાક હોર્ડિંગ તૂટવાની, વૃક્ષો ધરાશાયી થવાની અને મકાનોના પતરા ઉડી જવાની પણ ઘટના બની છે।